નમસ્કાર ગુજરાત। આજે તારીખ 29 જૂન અને વાર થયો છે સોમવાર। તો મિત્રો આજના તાજા હવામાન સમાચાર જાણીએ તે પહેલાં મિત્રો જણાવીએ તો ગુજરાત રાજ્યની આગળ પાછળ આજે બધી બાજુ સિસ્ટમો જામી ચૂકી છે। ચોમાસું ગાંડું તૂર બનીને ગુજરાત રાજ્ય ઉપર હવે ધબધબાટી બોલાવી રહ્યું છે અને મિત્રો હવે આજનો દિવસ ગુજરાત ઉપર ખૂબ ભારે રહેવાનો છે, જેને લઈને આજના સમાચારની અંદર તમને તમામ માહિતી આપવાની છે। કારણ કે મિત્રો અંબાલાલ પટેલે એવું જણાવી દીધું હતું કે 29 તારીખથી ગુજરાતની અંદર ધોધમાર વરસાદની શરૂઆત થઈ જશે અને હવામાન વિભાગે આજે હાઈ એલર્ટ આપી દીધું છે અને સિગ્નલો પણ જાહેર કરી દીધા છે। તો મિત્રો લાઈવ તમને તમામ સિગ્નલો બતાવું તો મિત્રો અહીં તમે જોઈ શકો છો। આજે છે તે ખાસ કરીને સર્કલની અંદર ગુજરાત રહેલું છે અને ગુજરાતની આજુબાજુમાં તમે જુઓ તો મિત્રો સમગ્ર સિસ્ટમો જામી ચૂકેલી છે। આ સિસ્ટમો મહારાષ્ટ્રની અને ગુજરાતની આજુબાજુમાં સિસ્ટમો જામી ચૂકી છે। આ સિસ્ટમ જે છે તે અત્યારે હવે ધીમે ધીમે કરીને ગુજરાત તરફ આગળ વધશે અને મિત્રો તમે જુઓ તો ગુજરાત તરફ આગળ વધશે અને સમગ્ર ગુજરાતની અંદર ધોધમાર વરસાદ જે છે તેની શરૂઆત થશે તેવી જે છે તે આગાહી કરવામાં આવી હતી અને મિત્રો અંબાલાલ પટેલે પણ 29 તારીખની આગાહી કરી હતી કે 29થી 5 તારીખ સુધી જે છે તે ખાસ કરીને વરસાદ ધોધમાર ગુજરાતની અંદર રહેવાનો છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું હતું। તો મિત્રો આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે। આવનારી ખાસ કરીને 24 કલાકની અંદર કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે અને મિત્રો કયા કયા વિસ્તારોની અંદર ગઈ 24 કલાકની અંદર વરસાદ પડ્યો તેના તમામ ફોટા વિડીયો સામે આવ્યા છે તે પણ તમને આ વિડીયોના માધ્યમથી બતાવવાના છે। તો મિત્રો વિડીયોને ખાસ કરીને અંત સુધી નિહાળતા રહેજો। વિડીયો તમારા માટે ખૂબ જ કામનો રહેવાનો છે। તેની પહેલાં જણાવી દઉં તો મિત્રો આજે વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ ગુજરાતમાં રાત્રે 12થી 1 વાગ્યા સુધી તાંડવ મચાવવાનો છે। તેના વચ્ચે 14 જિલ્લાઓની અંદર જે છે તે હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને મિત્રો ખાસ કરીને ગઈકાલે રજાનો દિવસ રવિવાર હતો અને 28 તારીખ હતી। તો 28 તારીખના રોજ ગઈકાલે પણ ખાસ કરીને કયા કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો તેની તમામ માહિતી તમને ફોટાઓ સાથે બતાવવાની છે। તો મિત્રો ખાસ વાત એ કે વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો અને આપણી ચેનલ વરસાદ વાણીને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આખા ચોમાસા કાળ દરમિયાન તમને આપણી ચેનલની અંદર રેગ્યુલર વરસાદના વિડીયો જે છે તે મળવાના છે, તાજા અને સાચા સમાચાર। તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। હવે સૌપ્રથમ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જણાવી દઉં તો આપણે આ વિડીયોની અંદર કયા કયા મુદ્દા વિશે વાત કરવાની છે તેની ટૂંકમાં તમને માહિતી આપી દઉં। તો મિત્રો સૌથી પહેલાં તો ગઈકાલે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો તેના તમામ લાઈવ ફોટા આપણી પાસે આવ્યા છે। તે લાઈવ ફોટા તમને સૌથી પહેલાં બતાવીશ। ત્યાર પછી મિત્રો વરસાદની સિસ્ટમ વિશે બીજા નંબર ઉપર વાત કરીશું। સિસ્ટમ ક્યાં પહોંચી છે, ક્યાંથી ક્યાં જશે તેના વિશે બીજા નંબર ઉપર વાત કરીશું। ત્યાર પછી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે તેના વિશે વાત કરીશું કે શું આગાહી આપી છે તે તમામ માહિતી। ત્યાર પછી મિત્રો ચોથા નંબરે આવનારી 24 કલાકની અંદર કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે તે ગામ અને જિલ્લા તાલુકાના નામ સાથે તમામ માહિતી તમને ટૂંકમાં સમજાવી દઈશ। તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ, ઘણા ફોટાઓ અને વિડીયો સામે આવ્યા છે, લાઈવ ફોટા ગઈકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડ્યા તેને લઈને જોઈએ। તો મિત્રો આ ફોટાઓ આપણી પાસે સામે આવ્યા છે જેની અંદર તમે જોઈ શકો છો આ ફોટો ભાવનગર જિલ્લાની અંદર સનાળા જેસરનો છે, જેની અંદર મિત્રો તમે જુઓ તો ગઈકાલે 28 તારીખના રોજ વરસાદે ભૂકા કાઢ્યા હતા, જેની અંદર મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને ખેતરો જે છે તે પાણીમાં ગરકાવ થતા જોવા મળી રહ્યા છે અને મિત્રો ખાસ કરીને આ નદીઓ જે છે તે બે કાંઠે વહી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે અને મિત્રો ખાસ કરીને ગઈકાલ 28 તારીખનો જે છે તે લાઈવ ફોટો આવી ગયો છે। ત્યારબાદ બીજો ફોટો જોઈએ તો મિત્રો ખાસ કરીને ભાવનગરનું પાલીતાણા, જેની અંદર મિત્રો સેવડીવદર ગામનો આ વિડીયો છે, ફોટો છે અને મિત્રો આ ફોટોની અંદર તમે જોઈ શકો છો ખેતરો જે છે તે પાણીની અંદર ગરકાવ થતા જોવા મળી રહ્યા છે અને મિત્રો ખાસ કરીને મેઘરાજા ધોધમાર બેટિંગ કરતા પણ જોવા મળી રહ્યા છે। અહીં બીજા ફોટોની અંદર તમે જુઓ તો મિત્રો ખાસ કરીને ખૂબ વધારે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે। ગઈકાલે 28 તારીખનો આ લાઈવ ફોટો આવી ગયો છે। ત્યારબાદ મિત્રો બીજો ફોટો હવે જોઈએ તો ખાસ કરીને
આ બગદાણાનો વિડીયો છે અને એની અંદર મિત્રો જુઓ તો માલતપર ગામનો ખૂબ સારો વરસાદ પડતો દેખાઈ રહ્યો છે અને મેઘરાજાની ધોધમાર બેટિંગ સામે જોવા મળી રહી છે। જી હા મિત્રો, અહીં તમે જુઓ તો ખાસ કરીને આ ગઈકાલનો વિડીયો ફોટો છે, આની અંદર તમે જુઓ તો ખાસ કરીને માલતપુર ગામનો છે અને વરસાદ ખૂબ વધારે પડી રહ્યો છે તેવો નજારો સામે આવી રહ્યો છે। ત્યારબાદ મિત્રો હવે જોઈએ તો ખાસ કરીને આજે 29 તારીખનો ખાસ કરીને એક એલર્ટ સામે આવ્યું છે, જેની અંદર હવામાન વિભાગે એલર્ટ જાહેર કરી દીધું છે 29/6/2026નું, જેની અંદર કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે તેને લઈને એણે એલર્ટ આપી દીધું છે। તો મિત્રો આ તમામ જિલ્લાઓ વિશે હવે ટૂંકમાં સમજીએ, આપણે વિસ્તારથી વાત કરીએ કયા કયા જિલ્લાઓની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે। તો મિત્રો સૌપ્રથમ સૌરાષ્ટ્રની અંદર જોઈએ તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર આટલા જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રની અંદર એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ત્યારબાદ મિત્રો મધ્ય ગુજરાતમાં પણ તમે જોઈ શકો તો ખાસ કરીને અહીં પંચમહાલ, ત્યારબાદ મિત્રો દાહોદ, આણંદ, વડોદરા અને છોટાઉદેપુર આટલા મધ્ય ગુજરાતના ભાગો છે, આટલા ભાગોની અંદર ત્યાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ત્યારબાદ મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારો છે, જેની અંદર જોઈએ તો મિત્રો અહીં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ આટલા જિલ્લાઓની અંદર દક્ષિણ ગુજરાતની અંદર એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો મિત્રો ખાસ કરીને આ 14 જેટલા જિલ્લાઓ છે જેની અંદર આજે હાઈ એલર્ટનું જાહેર કરી દેવામાં આવ્યું છે। તો મિત્રો આ પણ માહિતી થઈ ગઈ। હવે બીજી માહિતી તમને મારે એ આપવાની છે, ચોમાસાને લઈને એક અપડેટ છે, IMDએ એક નકશો જાહેર કર્યો છે, તેને લઈને વાત કરીએ તો મિત્રો અત્યારે ચોમાસાની જે છે ખાસ કરીને સ્પીડ હતી તે ધીમી પડી ગઈ છે અને જેની અંદર 28 તારીખે જ્યાં ચોમાસું હતું ત્યાં જ આજે પણ ચોમાસું જોવા મળી રહ્યું છે। મિત્રો આ પીળી લાઈન હું તમને બતાવી રહ્યો છું, પીળી લાઈન જે છે ત્યાં ચોમાસું અત્યારે અટકેલું છે અને જ્યાં ચોમાસું 23 તારીખે હતું ત્યાં જ 28 તારીખે આજે પણ જોવા મળી રહ્યું છે। એટલે કે મિત્રો એક પણ ડગલું ચોમાસું જે છે ત્યાંથી આગળ વધ્યું નથી, તો આ ખૂબ મિત્રો ખરાબ સમાચાર પણ ગણી શકાય। પરંતુ મિત્રો આશા રાખીએ છીએ કે આજે ચોમાસાની અંદર મોટી નવાજૂની થવાની છે અને કારણ કે અંબાલાલ પટેલે પણ એવું જણાવ્યું હતું કે 29 તારીખથી લઈને 5 તારીખ સુધી હવામાન જે છે તે ખાસ કરીને બદલાશે અને વરસાદની જે છે તે ધમાકેદાર એન્ટ્રી ગુજરાતની અંદર થઈ જશે। તો મિત્રો આશા રાખીએ છીએ આવનારી 24 કલાક અથવા 48 કલાકની અંદર અંબાલાલ પટેલની આગાહી સાચી પડી શકે અને ખાસ કરીને ચોમાસાની ગતિમાં વધારો થઈ શકે। તો હવે મિત્રો ખાસ કરીને ત્રીજા નંબરે આપણે સિસ્ટમ વિશે વાત કરવાની હતી, તેવું મેં તમને આગળ જણાવ્યું હતું। તો હવે સિસ્ટમ વિશે વાત કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને આ ગુજરાત રહેલું છે, ખાસ કરીને બ્લેક સર્કલની અંદર ગુજરાત રહેલું છે અને ગુજરાતની આસપાસ તમે જુઓ તો મિત્રો ખાસ કરીને સમગ્ર સિસ્ટમો જે છે તે અત્યારે આવી રહી છે અને આ સિસ્ટમો જે છે તે ખાસ કરીને મિત્રો મહારાષ્ટ્રની નીચે એટલે કે મિત્રો બંગાળની ખાડીની પણ આવી રહી છે અને બીજી સિસ્ટમો જે છે તે અહીં અરબ સાગરની આ સિસ્ટમો પણ આવી રહી છે અને અહીંયા બંગાળની ખાડીની પણ સિસ્ટમો આવી રહી છે। એટલે કે મિત્રો ચારે બાજુથી ગુજરાતને ઘેરતું હોય તેવું જોવા મળી રહ્યું છે અને મિત્રો આ સિસ્ટમો ધીમે ધીમે કરીને ગુજરાત તરફ આગળ વધશે, જેની અંદર મિત્રો વાત કરીએ તો ખાસ કરીને આ સિસ્ટમ છે તે ગુજરાત તરફ આ રીતે આગળ વધશે અને નીચેની જે સિસ્ટમ છે તે ગુજરાત તરફ આ રીતે આગળ વધશે। જો આ રીતે તમામ સિસ્ટમો આગળ વધશે તો ગુજરાતની અંદર આવનારી 24 થી 48 કલાકની અંદર ભારે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે અને અંબાલાલ પટેલની આગાહી જે છે તે સાચી પડતી જોવા મળશે। તો મિત્રો આ પણ માહિતી આપી દીધી। હવે મિત્રો મારે તમને કામની માહિતી આપવાની છે, એકો એક ગામના નામ સાથે મારે તમને માહિતી આપવાની છે, કયા કયા જિલ્લાઓની અંદર કયા કયા ગામડાની અંદર કેટલો વરસાદ જોવા મળશે તેને લઈને। તો મિત્રો શરૂઆત કરીએ હવે કયા કયા જિલ્લાઓની અંદર કેટલો વરસાદ જોવા મળશે તેને લઈને। તો મિત્રો આજે સાંજ સુધીમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ જોવા મળી રહ્યો છે, જેની અંદર વાત કરી લઈએ તો મિત્રો ખાસ કરીને આપણે દક્ષિણ ગુજરાતમાં સૌથી પહેલાં જોઈએ તો મિત્રો અહીં વાપી લાગુના વિસ્તારો છે, જેની અંદર જોઈએ તો વાપી, વલસાડ, આહવા, ડાંગ, સાપુતારા, વ્યારા, નવસારી, સુરત અને આ બાજુ જોઈએ તો મિત્રો નંદુરબાર, તાપી લાગુના વિસ્તારો છે। આટલા વિસ્તારોની અંદર આજે કડાકા ભડાકા સાથેના વરસાદ જે છે તે જોવા મળી રહ્યા છે।
ત્યારબાદ ઉપર જોઈએ તો મિત્રો સુરતની ઉપર પણ મિત્રો તમે જોઈ શકો છો ભરૂચ લાગુના વિસ્તારો છે, જેની અંદર મિત્રો આજે કડાકા ભડાકા સાથેના વરસાદ ભરૂચ લાગુ વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યા છે. જેની અંદર જોઈએ તો મિત્રો ભરૂચ, રાજપીપળા, ડેડિયાપાડા, આ બાજુ જોઈએ તો મિત્રો બોડેલી, વડોદરા, અંકલેશ્વર અને ઉપર જોઈએ તો મિત્રો ખાસ કરીને ખંભાત, નડિયાદ લાગુના વિસ્તારો છે. આ વિસ્તારોની અંદર પણ કડાકા ભડાકા સાથેના વરસાદ આજે જોવા મળી શકે. તો મિત્રો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની મેં તમને વાત કરી દીધી. હવે મિત્રો ખાસ કરીને અમદાવાદ આજુબાજુના વિસ્તારો વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને અમદાવાદ આજુબાજુમાં અમદાવાદ, કલોલ, આ બાજુ જોઈએ તો મિત્રો નડિયાદ, ગોધરા, દાહોદ અને મિત્રો આ બાજુ જોઈએ તો ખાસ કરીને મહીસાગર લાગુના વિસ્તારો છે, બાયડ લાગુ વિસ્તારો, આટલા વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને વરસાદ જે છે તે મધ્યમથી હળવો જોવા મળી શકે. મધ્ય ગુજરાતમાં કોઈ ખાસ પ્રકારનો વરસાદ નથી, પરંતુ મિત્રો મધ્યમથી હળવા લેવલનો વરસાદ જોવા મળશે. ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ ઉત્તર ગુજરાતની અંદર તો મિત્રો ઉત્તર ગુજરાતમાં કોઈ ખાસ પ્રકારનો વરસાદ દેખાઈ રહ્યો નથી. જેની અંદર વાત કરીએ તો મિત્રો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને મહેસાણા, ડીસા લાગુમાં કોઈ પણ પ્રકારનો વરસાદ આજે પડવાનો નથી. થોડા ઘણા હળવા ઝાપટાઓ જે છે તે સ્વરૂપે વરસાદ જોવા મળી શકે, પરંતુ કોઈ ખાસ પ્રકારનો વરસાદ ઉત્તર ગુજરાતની અંદર આજે દેખાતો નથી. ત્યારબાદ હવે મિત્રો ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તારો વિશે વાત કરીએ તો મિત્રો કચ્છમાં પણ આજે કોઈ પણ પ્રકારનો વરસાદ દેખાતો નથી, પરંતુ મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળી શકે. ત્યારબાદ હવે વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્રની મેન વાત કરવાની છે. આપણે ભાવનગર લાગુના વિસ્તારો છે તેની અંદર મિત્રો આજે વધારે વરસાદ પડતો હોય તેવું લાગી રહ્યું છે. તો મિત્રો ખાસ કરીને વાત કરી લઈએ ભાવનગર આજુબાજુના વિસ્તારો છે એની અંદર જોઈએ તો મિત્રો ભાવનગર, પાલીતાણા, અલંગ, મહુવા, રાજુલા અને મિત્રો ખાસ કરીને આ બાજુ જોઈએ તો ગારિયાધાર લાગુ વિસ્તારો છે. ત્યારબાદ મિત્રો બોટાદ જિલ્લાની અંદર ખાસ કરીને ધોલેરા લાગુ વિસ્તારો, સાળંગપુર લાગુ વિસ્તારો, આટલા જે ખાસ કરીને વિસ્તારો છે તેની અંદર કડાકા ભડાકા સાથેના વરસાદ જોવા મળવાના છે. ત્યારબાદ હવે મિત્રો અમરેલી જિલ્લાની અંદર વાત કરીએ તો મિત્રો અમરેલીમાં પણ આજે સારો એવો વરસાદ દેખાઈ રહ્યો છે. જેની અંદર વાત કરીએ તો મિત્રો અમરેલીની આજુબાજુના વિસ્તારો જેમાં ખાસ કરીને ધારી લાગુ વિસ્તારો છે. ત્યારબાદ મિત્રો ખાસ કરીને અમરેલીમાં ખાસ કરીને અમરેલી, ધારી, રાજુલા અને મિત્રો ખાસ કરીને બગસરા લાગુના વિસ્તારો છે. આ સમગ્ર વિસ્તારોની અંદર વરસાદ જે છે તે જોવા મળી શકે. ત્યારબાદ હવે જૂનાગઢની અંદર વાત કરીએ તો મિત્રો ખાસ કરીને ગીર સોમનાથ આજુબાજુના વિસ્તારો છે તેમાં પણ મિત્રો ખાસ કરીને આજે વરસાદ જોવા મળવાનો છે. જેની અંદર જોઈએ તો મિત્રો જૂનાગઢ લાગુ વિસ્તારો, જેતપુર, આ બાજુ જોઈએ તો મિત્રો વેરાવળ, ઉના અને ઉપર જોઈએ તો મિત્રો કાઠિયાવાડ લાગુના વિસ્તારો છે. અહીં ગીર નેશનલ પાર્ક છે. આ સમગ્ર વિસ્તારોની અંદર જૂનાગઢમાં પણ વરસાદ આજે દેખાઈ રહ્યો છે. ત્યારબાદ મિત્રો જૂનાગઢ જિલ્લાની પણ વાત થઈ ગઈ. હવે રાજકોટ અને જામનગર જિલ્લા વિશે જોઈએ તો મિત્રો ખાસ કરીને રાજકોટ આજુબાજુના વિસ્તારો છે જેની અંદર ગોંડલ લાગુના વિસ્તારો છે મિત્રો ખાસ કરીને, જેમાં જોઈએ તો રાજકોટ, ગોંડલ, કાલાવડ, જામનગર, ખંભાળિયા અને ઉપર જોઈએ તો મિત્રો મોરબી આસપાસના વિસ્તારો છે, વાંકાનેર, થાણ, ચોટીલા, આ બધા વિસ્તારોની અંદર આજે વરસાદ પડી શકે. ત્યારબાદ હવે સુરેન્દ્રનગરમાં જોઈએ તો મિત્રો સુરેન્દ્રનગરની અંદર પણ ધાંગધ્રા, લીંબડી આસપાસના વિસ્તારો છે જેની અંદર વાત કરીએ તો મિત્રો લીંબડી, ત્યારબાદ ઉપર જોઈએ તો મિત્રો ખાસ કરીને સાયલા, લીંબડી, સુરેન્દ્રનગર અને ઉપર જોઈએ તો ધાંગધ્રા, હાલવડ, આ સમગ્ર વિસ્તારો સુરેન્દ્રનગર આસપાસના છે જેની અંદર ધંધુકા, રાણપુર, વટામણ, આટલા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે કડાકા ભડાકા સાથે પડી શકે, વીજળી સાથે ના પડી શકે તેવું અત્યારે મોડેલની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો હવે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ નહીં નોંધાય ગુજરાતની અંદર તે તમને માહિતી આપી દઉં તો ખાસ કરીને મિત્રો ઓખા આસપાસના વિસ્તારો છે જેની અંદર મિત્રો આજે કોઈ પણ પ્રકારનો વરસાદ નથી. પોરબંદર, વેરાવળમાં પણ નથી. અને મિત્રો ઉપર ઉત્તર ગુજરાતના વિસ્તારો છે જેની અંદર ખાસ કરીને મહેસાણા, પાટણ લાગુ વિસ્તારોની અંદર પણ, બનાસકાંઠાની અંદર પણ વરસાદ નથી. પરંતુ મિત્રો ખાસ કરીને એ રાજસ્થાનની જે સિસ્ટમ છે, જો આ સિસ્ટમ ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે, ખાસ કરીને મિત્રો અહીં કોટા પાસે એક સિસ્ટમ બની છે, જો આ સિસ્ટમ ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે તો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જે છે તે જોવા મળી શકે. તો મિત્રો આ તમામ માહિતી આજની મેં માહિતી તમને આપી દીધી. હવે મિત્રો આવનારી માહિતી વિશે વાત કરીએ તો 30 તારીખ આવતીકાલે આ સિસ્ટમ વધારે સક્રિય થતી જોવા મળી રહી છે અને
ખાસ કરીને આ સિસ્ટમ 40% ભાગમાં હતી, પરંતુ હવે આવતીકાલે વધારે ઉપર પડતી જોવા મળી રહી છે અને મિત્રો ખાસ કરીને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ આ સિસ્ટમની અસર પડશે તેવું આવતીકાલે દેખાઈ રહ્યું છે. 1 તારીખમાં પણ મિત્રો તમે જુઓ તો આ સિસ્ટમ ધીમે ધીમે હવે આગળ વધતી જોવા મળી રહી છે અને સમગ્ર ગુજરાતને ઘેરતી જોવા મળી રહી છે. તો મિત્રો આ તમામ માહિતી આજની મેં તમે આપી દીધી. હવે મિત્રો આવતીકાલે જો વાતાવરણ બદલાશે તો આવનારા વિડીયોની અંદર તેની વાત કરીશું, પરંતુ તે પહેલાં મિત્રો એક ડિસ્ક્લેમર આપવા માગીશ કે મિત્રો ખાસ કરીને આ જે તમામ માહિતી આપણે મેળવી તે તમામ વેધર મોડલ અને હવામાન આંકડાઓ દ્વારા મેળવી છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, તો તેની ખાસ નોંધ લેવી. અને મિત્રો છેલ્લે તમારા ગામનું નામ કોમેન્ટમાં જણાવી દીધું. તમારા ગામમાં વરસાદ છે કે નહીં મને કોમેન્ટની અંદર જણાવી દીધું. તમારા ગામમાં કેવું વાતાવરણ છે તે જણાવી દેજો. તો મિત્રો મળીશું આવતીકાલે, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય હિન્દ. જય ભારત.